નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય એસપીએનસીસી ધોરણ 12 ભાગ 2 પ્રકરણ 7 કંપનીનું વિસર્જન। આજના વિડીયોમાં આપણે કંપનીનું વિસર્જનનો અભ્યાસ કરવાનો છે। કંપની એ કાયદેસરની એક કૃત્રિમ વ્યક્તિ છે। એની શરૂઆત કાયદા દ્વારા થાય, એની કાર્યવાહી કાયદા દ્વારા થાય અને એનો અંત પણ કાયદા દ્વારા આવે છે। પ્રસ્તાવના: કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી એક કૃત્રિમ વ્યક્તિ છે। મેં તમને કીધું તો આ પ્રશ્ન વિકલ્પમાં પૂછાય છે। કંપની એ કાયદેસરની કેવી વ્યક્તિ છે? તો કે કૃત્રિમ વ્યક્તિ। આથી તે કાયદા દ્વારા સર્જન થયેલી વ્યક્તિ ગણાય છે। કંપની ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, એટલે તે કુદરતી રીતે મૃત્યુ પામી શકે નહીં। જેમ માણસ છે એ ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવે છે એટલે એ મૃત્યુ પામી શકે, કંપની મૃત્યુ પામી શકે નહીં। કંપનીના રોજબરોજનો વહીવટ કાયદા અનુસાર થાય છે અને એનો અંત પણ કાયદા દ્વારા જ થાય। એટલે મેં તમને કીધું હતું કંપનીની શરૂઆત કાયદા દ્વારા થાય, કંપનીની કાર્યવાહી કાયદા દ્વારા થાય અને કંપનીનો અંત પણ કાયદા દ્વારા જ આવે છે। જો કંપનીનું વિસર્જન કરવું હોય તો પહેલાં તેને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા કરવી પડે। જેમાં કંપની ફડચામાં હોય ત્યારે કંપનીનો અંત આવતો નથી, પરંતુ કંપનીની ફડચાની પ્રક્રિયા અને કાયદેસરની વિધિ પૂર્ણ થયા પછી જ ફડચાની પ્રક્રિયા અને કાયદેસરની વિધિ પૂર્ણ થયા પછી જ કંપનીનું વિસર્જન થાય છે। કંપનીનું વિસર્જન એમ ન થાય, એના માટે પહેલાં કંપનીને ફડચામાં લઈ જવી પડે, ફડચામાં લઈ જવાની પ્રક્રિયા કરવી પડે, એ પ્રક્રિયા કરવામાં આવે તો જ કંપનીનું વિસર્જન થાય છે। ટૂંકમાં કંપનીને ફડચામાં લઈ જવી એક વિસર્જનનો એક શું છે? માર્ગ છે। કંપનીને ફડચામાં લઈ જાવ એટલે એક વિસર્જનનો માર્ગ ગણવામાં આવે છે। હવે આપણે પહેલાં કંપની વિસર્જનનો અર્થ અને તેની વ્યાખ્યા જોઈએ। જો અર્થ: સામાન્ય અર્થમાં કંપનીને ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કંપનીનું વિસર્જન થાય। કંપનીની ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કંપનીનું શું થયું કહેવાય? વિસર્જન। વિસર્જન એટલે કંપનીને કાનૂની વ્યક્તિત્વનો અંત લાવવો। કંપનીનું સર્જન અને વિસર્જન કાયદાકીય કાર્યવાહી મુજબ થાય। વિસર્જન એટલે શું? તો કે કંપનીના કાનૂની વ્યક્તિત્વનો અંત આવે અને કંપનીનું સર્જન એટલે વિસર્જન કાયદાકીય કાર્યવાહી દ્વારા થાય। એટલે જો કાયદેસર રીતે કાનૂની અંત આવે, કંપનીનું સર્જન કાયદા દ્વારા થાય, કંપનીનો અંત કાયદા દ્વારા જ થાય। કંપની ફડચામાં હોય ત્યારે તેનું કાયદાકીય અસ્તિત્વ ચાલુ રહે છે। લિક્વિડેટર હોય, એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવેલી। લિક્વિડેટર કંપનીના મિલકતોનું વેચાણ કરે અને લેણાની વસૂલાત કરી કંપનીના દેવાની ચૂકવણી કરે। જો રકમ વધે તો કંપનીના નિયમન પત્રમાં જણાવેલી સભ્યના હક પ્રમાણે રકમ શું કરે? વેચી દે। લિક્વિડેટરની નિમણૂક કરવી પડે અને લિક્વિડેટરનું કામ શું? તો કે કંપનીની તમામ મિલકતો વેચી દેવી, લેણું ઉઘરાવી લેવું, દેવાની ચૂકવણી કરવી અને જો રકમ વધે તો કંપનીના સભ્યને શું કરવામાં આવે? પરત કરવામાં આવે છે। પ્રોફેસર એલસીબી ગોવરના જણાવ્યા પ્રમાણે કંપનીને ફડચામાં લઈ જવી એક પ્રક્રિયા છે જે દ્વારા તેના અસ્તિત્વનો અંત આવે છે અને તેને મિલકતનો વહીવટ કંપનીના લેણદારો અને સભ્યોના હિત માટે કરાય છે। પ્રોફેસર એલસીબીએ શું કીધું? તો કે કંપનીને ફડચામાં લઈ જવી એક પ્રક્રિયા છે જે દ્વારા તેના અસ્તિત્વનો શું કરવામાં આવે છે? અંત લાવવામાં આવે છે અને તેની મિલકતનો વહીવટ કંપનીના લેણદાર અને સભ્યોના હિત માટે કરવામાં આવે છે। આમ કંપનીને ફડચામાં લઈ જવી એક પ્રક્રિયા છે જેના દ્વારા તેને કાયદાકીય વ્યક્તિત્વનો શું આવે છે? અંત અને કંપનીના વિસર્જન અગાઉની પ્રક્રિયા એટલે કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા। વિસર્જનની પ્રક્રિયાથી શું થાય? તો કે મિલકતનો વહીવટ અને લેણદાર અને સભ્યના હિત માટે કરાય છે, કારણ કે કંપની એ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે એટલે કંપનીની વતી જે કાંઈ કરારો વાટાઘાટો કરેલા હોય, જે કાંઈ લેણદારોને રકમ ચૂકવવાની હોય એ રકમ શું કરી દેવામાં આવે છે? ચૂકવી દેવામાં આવે છે। ટૂંકમાં કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા એટલે વિસર્જનની પ્રક્રિયા ગણવામાં આવે છે। કંપનીને ફડચામાં એટલે વિસર્જનમાં લઈ જવાના પ્રકારોની વાત કરી। જો કંપનીનું વિસર્જન કરવું હોય તો કંપનીને સૌપ્રથમ ફડચાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે। સામાન્ય રીતે કંપનીનો આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય અને દેવું ચૂકવવા માટે અશક્તિમાન હોય ત્યારે ધંધો બંધ કે સમેટી લેવામાં નક્કી કરવામાં આવે છે અને કંપનીને ફડચામાં લઈ જવાના પ્રકારો નીચે મુજબ છે। શું કહે છે? તો કે કંપનીનું વિસર્જન કરવું હોય તો કંપનીનો સૌપ્રથમ ફડચાની પ્રક્રિયામાં પસાર થવું પડે। કંપની બંધ કરી દેવી તો સીધી કંપની બંધ ન કરી શકાય, એના માટે પહેલાં કંપનીને ફડચામાં લઈ જવી પડે। સામાન્ય રીતે કંપનીની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય, કંપનીની આર્થિક પરિસ્થિતિ કેવી હોય? ખરાબ હોય અને દેવું ચૂકવવા માટે અશક્તિમાન એટલે કંપનીનું દેવું
ચૂકવી શકાય એમ ન હોય અને ધંધો બંધ કે સમેટી લેવામાં નક્કી કરવામાં આવે. ટૂંકમાં કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા એટલે વિસર્જનની પ્રક્રિયા ગણાય. કંપનીને ફડચામાં અથવા વિસર્જનમાં લઈ જવાના પ્રકારો બે છે: એક અદાલત અથવા ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન, એક સ્વૈચ્છિક વિસર્જન. સ્વૈચ્છિક વિસર્જનના પાછા બે પ્રકાર: સભ્ય દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને લેણદાર દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. વિસર્જનના બે પ્રકાર: અદાલત અથવા ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન અને સભ્ય દ્વારા વિસર્જન. સ્વૈચ્છિકમાં બે પ્રકાર: સભ્ય દ્વારા વિસર્જન અને લેણદારો દ્વારા વિસર્જન. હવે આપણે વાત કરીએ અદાલત અથવા ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જન. અર્થ: ટ્રિબ્યુનલે કરેલા હુકમ દ્વારા કંપનીને ફડચાની પ્રક્રિયામાં લઈ જવામાં આવે તેને ટ્રિબ્યુનલ મારફતે ફરજિયાત વિસર્જન કહેવામાં આવે છે. સૌપ્રથમ પહેલો પ્રકાર છે અદાલત અથવા ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન. ટ્રિબ્યુનલ એટલે શું? તો કે ટ્રિબ્યુનલ એટલે શું પહેલાં તમને એ સમજાવું. કંપનીના સભ્યોની અમુક વહીવટી અધિકારીઓની એક આખી બેઠક હોય એને ટ્રિબ્યુનલ કહેવાય. બરાબર. આ ટ્રિબ્યુનલમાં અથવા કંપનીના વહીવટી અધિકારીઓ અથવા કંપનીના નિષ્ણાતો દ્વારા એક ટ્રિબ્યુનલની રચના કરવામાં આવેલી હોય. ટ્રિબ્યુનલે કરેલા હુકમ દ્વારા કંપનીને ફડચામાં પ્રક્રિયામાં લઈ જવામાં આવે તેને ટ્રિબ્યુનલ મારફતે ફરજિયાત વિસર્જન કહેવામાં આવે છે. અદાલત અથવા ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જનના સંજોગો નીચે મુજબ છે કે ભાઈ કયા કયા કારણોસર અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જન કરવામાં આવે છે. તો કે નીચે જણાવેલા સંજોગોમાં કંપનીને ફડચામાં લઈ જવા માટે અરજી કરી શકાય છે. કંપનીનું દેવું ચૂકવવા માટે અસમર્થ બને ત્યારે અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જનના સંજોગોમાં પહેલું છે કંપનીનું દેવું ચૂકવવા માટે અસમર્થ બને. હવે કંપની છે એ પોતાનું દેવું ચૂકવી ન શકે. હવે અસમર્થ બને ક્યારે બની શકે? તો કે જ્યારે કંપનીની મિલકતો કરતાં દેવું વધુ હોય ત્યારે. જો કંપનીનું દેવું હોય અને તે ચૂકવવા માટે અસમર્થ હોય તો અદાલતે કંપનીને ફડચામાં લઈ જવા માટેનો હુકમ કરી શકે. કંપનીનું દેવું બે પક્ષકાર પ્રત્યેનું હોય છે, એક લેણદાર અને એક બેંક પ્રત્યેનું. ટૂંકમાં ટૂંકા ગાળાનું દેવું અને લાંબા ગાળાનું દેવું. કંપનીની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં જો કંપની દેવું ન હોય તો અદાલત કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે નહીં. જો કંપનીની આર્થિક સ્થિતિ નબળી હોય છતાં જો દેવું ન હોય તો અદાલત દ્વારા વિસર્જન કરવાનો હુકમ ન કરી શકે. કંપની તેનું દેવું ચૂકવવા અસમર્થ હોય ત્યારે ફરજિયાત ફડચામાં લઈ જવાની અરજી અદાલતમાં થાય છે. ભલે આર્થિક સ્થિતિ નબળી હોય પણ દેવું ન હોય તો કંપનીને અદાલત દ્વારા વિસર્જન કરવાની કાર્યવાહી કરવામાં આવતી નથી. પણ કંપનીનું દેવું ચૂકવવા માટે અસમર્થ બની શકે અથવા દેવું ચૂકવવામાં નબળી બની શકે તો આવા સંજોગોમાં અદાલત દ્વારા વિસર્જનની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. બીજો મુદ્દો છે ખાસ ઠરાવ દ્વારા. કોઈપણ કારણસર કંપની ખાસ ઠરાવ પસાર કરી નક્કી કરે કે અદાલત દ્વારા કંપનીને ફડચામાં લઈ જવી જોઈએ તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. કંપનીના સભ્ય દ્વારા પણ સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. કંપનીના સંચાલકોને ખાસ ઠરાવની નકલ સાથે અદાલતમાં અરજી કરવાની સત્તા આપવામાં આવે છે. જોકે અદાલતને યોગ્ય લાગે તો જ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે. જો પહેલું હતું કંપનીનું દેવું ચૂકવી ન શકે ત્યારે. બીજું ખાસ ઠરાવ દ્વારા. કોઈપણ કારણોસર કંપની ખાસ ઠરાવ પસાર કરી કે અદાલત દ્વારા કંપનીને ફડચામાં લઈ જવા માટે કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા કરી શકે છે. કંપનીના સભ્ય દ્વારા પણ સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. એટલે જો સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરે શેર હોલ્ડરો તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય. કંપનીના સંચાલકોને ખાસ ઠરાવની નકલ સાથે અદાલતમાં અરજી કરવાની સત્તા આપવામાં આવે છે. જો કે અદાલતને યોગ્ય લાગે તો જ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. ત્રીજું, કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ. કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીએ કાયદેસરની પ્રાથમિક સભા બોલાવવી ફરજિયાત છે અને પ્રાથમિક અહેવાલ કંપની રજિસ્ટરને મોકલવો પડે. જો કંપની આ બાબતે કસૂર કરે તો કંપની રજિસ્ટર અથવા શેરહોલ્ડર અદાલતમાં અરજી કરી શકે છે અને આ અરજી કરતાં પહેલાં કંપની રજિસ્ટરે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે. જો તારીખે પ્રાથમિક સભા બોલાવવાની હોય તે અંતિમ તારીખ સુધી સભા ન બોલાવે તો સભાની તારીખથી 14 દિવસ બાદ કંપની શેરહોલ્ડરો અને અન્ય અંશદાતાઓ કંપનીને ફડચામાં માટે અદાલતમાં અરજી કરી શકે. શું કહે છે તો કે કંપનીની પ્રાથમિક સભા અથવા અહેવાલ. દરેક કંપનીએ પ્રાથમિક સભા બોલાવવી જરૂરી છે. એ કંપનીના આર્ટિકલ્સમાં આવી બધી જોગવાઈઓ છે અને પ્રાથમિક અહેવાલ કંપની રજિસ્ટરને મોકલવો પડે. જો કંપની આ બાબતે કસૂર કરે એટલે કંપની પ્રાથમિક સભા ન બોલાવે અથવા
અહેવાલ રજૂ ન કરે રજિસ્ટર સમક્ષ, તો રજિસ્ટર અથવા શેરહોલ્ડર અદાલતમાં અરજી કરી શકે છે. અને આ અરજી કરતા પહેલાં કંપની રજિસ્ટ્રારે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે. આ માટે કંપની રજિસ્ટર કેન્દ્ર સરકારની શું કરવી પડે? મંજૂરી લેવી પડે. જે તારીખે પ્રાથમિક સભા બોલાવવાની હોય તે અંતિમ તારીખ સુધી સભા ન બોલાવે તો સભાની તારીખથી 14 દિવસ બાદ કંપનીના શેરહોલ્ડરો અને અન્ય અંશદાતાઓ જેનું કંપનીમાં હિત રહેલું છે તેવા દરેક વ્યક્તિ કંપનીને ફડચામાં લઈ જવા માટે અદાલતમાં અરજી કરી શકે છે. ત્યારબાદ ચોથો મુદ્દો છે નોંધણીનું પ્રમાણપત્ર. કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ 1 વર્ષમાં ધંધો શરૂ ન કરે અથવા બંધ રાખે તો ટ્રિબ્યુનલ આ અંગેના કારણોની તપાસ કરી કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. ધંધો શરૂ નહીં કરવા પાછળ અથવા ધંધો બંધ રાખવાનું વાજબી કારણ જણાય તો અદાલત ફડચાનો હુકમ કરશે નહીં. જેમ કે કયા? તો કે જો કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળે એટલે કંપની ધંધો શરૂ કરી શકે, પણ નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ 1 વર્ષ સુધી કંપની ધંધો ન કરે અથવા બંધ રાખે તો ટ્રિબ્યુનલ કારણોની યોગ્ય તપાસ કરે છે અને કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરે છે. પણ જો ધંધો બંધ રાખવા પાછળનું કોઈ કારણ વાજબી લાગે તો અદાલત તેને ફડચામાં લઈ જઈ શકે નહીં. જેમ કે પહેલું, જો કંપનીએ ભારતમાં અને વિદેશમાં ધંધો કરવા અંગેની સ્પષ્ટતા આવેદનપત્રમાં જણાવેલી હોય અને કંપની વિદેશમાં ધંધો કરે અને ભારતમાં ધંધો બંધ હોય તો તે કંપનીને ફડચામાં લઈ જઈ શકાય નહીં. ઘણી બધી કંપની એવી હોય કે ભારત અને વિદેશ બેય જગ્યાએ ધંધો કરવા માંગતી હોય, તો કંપનીએ વિદેશમાં ધંધો શરૂ કરી દીધો હોય, ભારતમાં શરૂ કર્યો ન હોય, તો આવા સંજોગોમાં કંપનીને ફડચામાં લઈ જઈ શકાય નહીં. બીજો મુદ્દો, કંપની ભવિષ્યમાં ધંધો શરૂ કરશે તેવી સ્પષ્ટતા શક્યતા જણાતી હોય તો ફડચાનો હુકમ કરી શકે નહીં. એવું લાગે કે ભાઈ ભવિષ્યમાં કંપની ધંધો શરૂ કરશે ટૂંક સમયમાં, તો આવા સંજોગોમાં ફડચામાં લઈ જવામાં આવતું નથી. સભ્ય સંખ્યામાં ઘટાડો. જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા 7થી ઓછી હોય અને ખાનગી કંપનીમાં 2થી ઓછી હોય તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય. કારણ કે આપણને ખબર છે ખાનગી કંપની માટે ઓછામાં ઓછા 2 સભ્યો જોઈએ, જાહેર કંપની માટે ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જોઈએ. જો એના કરતાં ઓછી સભ્ય સંખ્યા હોય તો અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા એને વિસર્જન કરાવી શકાય. સામાન્ય રીતે કંપનીના સભ્ય જ કંપનીને ફડચામાં લઈ જતા હોય છે. સભ્ય સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં જો કંપની 6 મહિના સુધી પોતાનો ધંધો ચાલુ રાખે તો તેની જાણ જે સભ્યોને હોય તેવા દરેક સભ્યોને કંપનીના ભવિષ્યના તમામ દેવા માટે અંગત રીતે જવાબદાર ગણવામાં આવે છે. કારણ કે સભ્ય સંખ્યા ઓછી થઈ જાય પછી જો કંપની કદાચ પોતાનો ધંધો શરૂ રાખે અને જો આવા સંજોગો દરમિયાન કંપનીને આર્થિક નુકસાન થાય અથવા કંપનીનું દેવું ચૂકવવા અસમર્થ બને તો એ દેવું સભ્યોએ પોતાની અંગત મિલકતો વેચીને દેવું શું કરવું પડે? ભરપાઈ કરવું પડે. ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા. કંપનીએ ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાના હિત વિરુદ્ધ કોઈ કૃત્ય કર્યું હોય અથવા રાજ્યની સલામતી વિરુદ્ધનું કોઈ કૃત્ય કર્યું હોય અથવા વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોના વિરુદ્ધ કોઈ કૃત્ય કર્યું હોય તો ટ્રિબ્યુનલ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. શું કહે છે? જો તો કે કંપનીએ ભારતના સાર્વભૌમત્વ અથવા અખંડિતતાના હિત વિરુદ્ધ કોઈ કૃત્ય કર્યું હોય અથવા રાજ્યની સલામતી વિરુદ્ધનું કોઈ કૃત્ય કર્યું હોય અથવા વિદેશી રાજ્ય સાથે મૈત્રીપૂર્ણ સંબંધોમાં કોઈ કૃત્ય કરેલું હોય તો આવા સંજોગોમાં ટ્રિબ્યુનલ મારફત કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા કરવામાં આવે છે. 7મો મુદ્દો, યોગ્ય અને ન્યાયી કારણો. યોગ્ય અને ન્યાયી કારણોને આધારે પણ કંપનીને ફડચામાં લઈ જવા માટે અદાલત પાસે વિશાળ સત્તાઓ છે. નીચે જણાવેલા કારણોને આધારે ટ્રિબ્યુનલ કંપનીને ફડચામાં લઈ જઈ શકે. પહેલું, કંપનીમાં માઠાગાંઠ પડી હોવાને કારણે કંપનીનો વહીવટ કરવો અશક્ય બન્યું હોય. કંપનીમાં કોઈ માઠાગાંઠ થઈ હોય અને આવા સંજોગોમાં વહીવટ કરવો અશક્ય બને ત્યારે. બીજું, કંપની તેના મુખ્ય ઉદ્દેશો કોઈ કારણોસર ગુમાવે ત્યારે. કંપની તેના ઉદ્દેશો ગુમાવી બેસે ત્યારે. ત્રીજું, કંપની દર વર્ષે સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય ધંધો ચાલે એમ ન હોય તો આવા સંજોગોમાં કંપની શું કરી દેવી પડે? બંધ કરી દેવી પડે.
કંપનીની રચના અને સમગ્ર વેપાર કપટ કે છળમય હેતુ દ્વારા થતો હોય તો આવા સંજોગોમાં પણ અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જનની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પછીનો મુદ્દો 5મો મુદ્દો, કંપનીમાં લઘુત્તમ સભ્યો પ્રત્યે જુલમ થતો હોય ત્યારે બહુમતી સભ્ય છે લઘુમતી સભ્યને શોષણ કરતા હોય તો આવા સંજોગોમાં પણ ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જનની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.